અને વળી એક વખત પાછા કોમેડિયન ભૂરા કાકા આપણે સમક્ષ જોક્સની રજૂઆત કરવા, કોમેડી જોક્સની રજૂઆત કરવા આવી ગયા છે. બરોબર, સરપંચની ચૂંટણી હાલે તો ટીડો કે આપણે ફોર્મ ભરાવવું છે. સરપંચની ચૂંટણીમાં આજી વખતે આપણે ફોર્મ ભરાવાનું થાય છે. કાંઈ વાંધો નથી, કીધું ભરાય ફોર્મ, બીજું શું હોય. ટીડાએ ફોર્મ ભરાયું. એ ચૂંટણી નજીક આવી ગઈ, જાહેરાતું ને એ ચારે બાજુ કાગળિયા પરસી બાટવા માંડ્યા, આવું બધું થયું. ટીડાના ઘરની અંદર મત કુલ 4. એટલે અમને તો ખબર હતી ટીડો જીતશે નહીં, પણ તો આપણે શું થાય, આપણે એના બધા મિત્ર સર્કલ રહ્યા એટલે આપણે ટીડા ભેગું તો રહેવું જ પડે. એટલે ટીડા ભેગામાં રખડીને એની ગાડીઓમાં ફરીને એનું પેટ્રોલ બાળીને એનું ખાઈને ભજીયા આ તેને ગાંઠિયાના પ્રોગ્રામ, જલેબી, ખમણ, ઢોકરા જમાવટ પાડી. ટીડાની માથે 1-2 લાખ રૂપિયાનું દેણું ચડાવી દીધું. અને ચૂંટણીને દી ટીડો 1 મિનિટ નવરો ને એવો ચા પાણી પીવા હોય અને શરબત ને સોડા ને ઠંડુ ને બિસ્ટોલ સિગરેટ ને સારે બાજુ ધબધબાટી ખાવું પીવું મોજ મજા ને ભજીયા ને ગાંઠિયા ને જલેબી સ્ટોલ ખોલી નાખાતા ને આવું બધું હતું. એમાં ટીડાએ સાંજે 5 વાગ્યાનો ટાઈમ હતો ચૂંટણીનો, ત્યાં સુધી ફૂલ મહેનત કરી. ફૂલ મહેનત કરીને બરાબર 5 મિનિટની વાર હતી ને ત્યાં એને ખબર પડી કે લખી ડોસી મત દીધા વિના બાકી છે. એટલે અહીંથી ટીડો મારતા ઘોડે ગયો કે આટલી બધી મહેનત કરી છે, બધાને ઢળીને મત દેવા લઈ ગયો છો. તો કે લાઈને કે લખી ડોસીને છેલ્લે લેવું તો 1 મતનો વધારો થઈ જાય. લખી ડોસીને ઉપાડીને આવ્યો. અહીંયા આવ્યો ને ત્યાં દરવાજા થઈ ગયા બંધ, કે હાલો હવે ટાઈમ સમાપ્ત. ટીડાને મહેનત માથે પાણી ફરી ગયું. પાછળ લખીમાને મૂકી આવ્યો કે લખીમાં તમારા ભાગમાં મત નહીં હોય. પછી બરોબર મતનું પરિણામ હતું ચૂંટણીનું. ટીડો ફૂલના હાર બાર પહેરીને આમ અબીલ ગલાલના કંકુ ગાડીઓ શણગારેલી ત્યાં કણે ગયા ને સામેની પાલતી આમ રાજીના રેડ હો, કારણ કે એની આમ ટકાવારી ઊંચી આવતી જતી હતી. ટીડાનું એક પાનું હજી નહોતું ખુલ્યું. છેલ્લે એની પરસી ખુલી ને ત્યાં સુધી ટીડાને 1 મત મળ્યો નહીં. મોટા અધિકારીઓ વિચારમાં પડી ગયા. ટીડો આટલો નામચીન માણા અને ટીડાએ પોતાનો મત નહીં દીધો હોય કે 1 મત નો પડ્યો. એના ઘરમાં 4 મત તો એ નો પડ્યા અને ટીડાનો મત નો પડ્યો. પછી બરોબર ઓલા સામેની વ્યક્તિ સરપંચ જીતી ગયા હતા એટલે આપણે શું છે પછી રી ધોખા ન રાખવાનો એટલે ટીડો બધા બેઠા હતા. પછી ઓલો સરપંચમાં જીતીને આવ્યો હતો ને એને કીધું કે ટીડાભાઈ કે હા કે ભલા મને તમારા ઘરમાં 4, તમને ગામે તો મત ન દીધા પણ તમારા ઘરમાં 4 મત છે તો હાલો ને 3 તમારા ઘરના ફેમિલીના છે, 2 છોકરા ને તમારા ઘરના એને મત ન દીધા. તો કે તમારો મત ન પડ્યો કે ગજબ નો કહેવાય કે. પછી ટીડાએ બિચારાએ ધ્રુસકે રોડવા માંડ્યો. આંસુડાની ધાર હમાઈને આમ રેગાડા હાલતા થઈ ગયા એટલું રોયો. પછી એને કીધું કે મારા છોકરાને છે ને કે બુલેટ લેવું હતું એટલે એ રિહાણો હતો એટલે એને મત ન દીધો. બીજા છોકરાને કપડાને જોડી લેવી હતી એ રિહાણો હતો એને મત ન દીધો. અને એના ઘરના એ તો સવારે શિરામણ ટાણે બાઈ ગયો કારણ કે એના ઘરના ને આ ચૂંટણીમાં ગમે નહીં કાંઈ. અને ટીડો સરપંચનું ફોર્મ ભરાવીને બેઠો હતો એટલે એને માથા પર 15 દિવસથી હાલતી હતી. તો હવારના પોળમાં બાઈ જાય એની ભાઈને એના હારાને ફોન કર્યો કે આ માથાકૂટ કરે છે, બાજાબાજ કરે છે કે આને તેડી જાય આજનો દી કે મારે ચૂંટણીમાં મગજ ફ્રેશ રહે તો હું મતદાન કરાવી આપું. એના ઘરના ને આમ તેડી ગયા, એનો હારો આવીને તેડી ગયો. ટીડો વૈધો એકલો, છોકરા રિહાઈ ગયા, એનો હારો તેડી ગયો અને ઘરના ને તારો મત શું કામ ન પડ્યો ટીડાને કે તો કે છેલ્લે કે મને એમ થયું કે બધાને હું આમ ગાડીમાં બેહારીને રિક્ષામાં બેહારીને મતદાન કરવા લઈ આવું છું તો મારો મત હું છેલ્લે આપીશ. છેલ્લે કે 5 મિનિટની વાર હતી તો કે મને એમ થયું કે લખી ડોસી એક બાકી રહી ગયા છે તો લાઈ લખીમાને બોલાવીને લખીમાનો મારો મત બે ખાઈને નાખી. છેલ્લે લખીમાને તેડવા ગયો 5 મિનિટની વાર હતી એમ કે પાછો આવ્યો ને તો દરવાજા ચૂંટણી મથકના થઈ ગયા બંધ કે હાલો હવે ટાઈમ પૂરું થઈ ગયું, સમાપ્ત થઈ ગયો.
લખીમાના મત હાટું થઈને ટીડાનો મત રહી ગયો. ટીડાનો મત ન પડ્યો. છેલ્લે સુધી માણા જ હાર્યા. છેલ્લે એને મત દેવાનું ટાણું થયું કે પોતાનો મત રહી ગયો. આવું અમારું ટીડાનું કામ. અને પછી તો શું, ટીડાનું કઈ સન્માન થયું છે, એનો મત ન પડ્યો તો સન્માન તો કરે ને. ચાલો કાંઈ વાંધો નહીં. હર હર મહાદેવ. ચાલો મળશું વળી પાછા આપણે ટીડાને ભાંગ પીને લઈ આવશું આપણા જોક્સમાં. બરાબર.